બનાસકાંઠાના દિયોદર તાલુકાના ભેસાણા ગામમાં માનવતાને શરમાવે તેવી એક અત્યંત વિકૃત ઘટના સામે આવી છે। અહીં એક નરાધમ વૃદ્ધે ઘર આંગણે બાંધેલી ગાય સાથે કુદરતી ક્રમ વિરુદ્ધનું દ્રષ્ટિ કૃત્ય આચર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે। આ મામલે દિયોદર પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા વિકૃત વૃદ્ધ ગણેશ ચૌધરી અને તેનો વિડીયો ઉતારનાર ખેત મજૂર પ્રકાશ ઠાકોરની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। આ ઘટના 20 દિવસ અગાઉ બની હતી, જેને સ્થાનિક સ્તરે દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જોકે વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થતા ગૌરક્ષકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। આખરે પાપ છાપરે ચડીને પોકારતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે લોકોમાં આ શરમજનક કૃત્ય સામે ભારે ફટકારની લાગણી જોવા મળી રહી છે। તેઓએ આશરે 2 વર્ષની ગાય એટલે કે નાની વાછરડી એમની સાથે અશ્લીલ કૃત્ય કરતો એક વિડીયો વાયરલ થયેલો। આ કામના આરોપી વિરુદ્ધ એ બાબતમાં દિયોદર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 296A, 270, 292 તથા પશુ ક્રૂરતાના અધિનિયમની કલમ 11(1)A તથા જીપી એક્ટ કલમ 110 અને 117 મુજબનો ગુનો રજીસ્ટર કરેલ અને ત્યારબાદ આ કામના આરોપીને પૂછપરછ કરતા તેમને સઘળી હકીકત જણાવી એ મુજબ તારીખ 2/4/2026 રોજ એમના ઘરે લીમડાના ઝાડ નીચે એક 2 વર્ષની નાની ગાય એમની સાથે એમને અશ્લીલ કૃત્ય કરેલું હતું તેવું એ જણાવે છે। અને એ સમયે પ્રકાશભાઈ તખાભાઈ ઠાકોર તેમના ઘરે આવેલ અને તેમને આ કાર્ય કરવા માટે જણાવેલું અને એમને આ કૃત્ય કરેલું હતું। અને ત્યારબાદ પ્રથમ તો પ્રકાશભાઈ તખાભાઈ ઠાકોરે જાતેથી અશ્લીલ કૃત્ય કરેલું અને ત્યારબાદ એમના કહેવાથી ગણેશભાઈ તેજાભાઈ ટાંટિયા તેઓએ તેમના રહેણાંકવાળા ઘરે આ અશ્લીલ કૃત્ય કરેલું હતું। અને એ સમયે આજે પ્રકાશભાઈ તખાભાઈ ઠાકોર છે તેમને તેનો વિડીયો બનાવેલો હતો અને એ બાદ ગણેશભાઈ નાઓને આ અશ્લીલ કૃત્ય કરવા માટે જણાવેલું અને વિડીયો બનાવી અને એમને મોબાઈલમાં સાચવી રાખેલો હતો। ત્યારબાદ તારીખ 3/5/2026 રોજ ગૌસેવકના મોબાઈલ નંબર ઉપર તેમને આ વિડીયો વાયરલ કરી અને આ ઘટનાને અંજામ આપેલો હતો।